થશે બોઈઝ? શબ્બાસ ફરી સાહેબ ચેટ બોક્સમાં મેં કેટલો મોટો મેસેજ મોકલ્યો. કઈ વાંધો નહીં બેટા, ચલો મેળ શબ્દના સમાનાર્થી શબ્દ બોલો તો. એ રૈયાન ખાન મેં કર્યો. મેળ એટલે લખો સગવડ. લખ્યું બોઈઝ? ફરી વાર બોલો તો. સગવડ. અને એનો બીજો સમાનાર્થી લખો શની માથે અનુસ્વાર સંજોગ. સંજોગ. ત્યારબાદ બીજું સમજ. તો સમજ નું સમાનાર્થી શું થશે? કબ. સમજ એટલે લખો અક્કલ. અ ક ક બે વખત કરવાના અને બંને જોડાક્ષર લ અક્કલ. અને બીજું લખો ડહાપણ. ડ-હા-પણ. ડહાપણ. ચાલો બોઈસ અમોઘ. લખો અમોઘ ના સમાનાર્થી અચૂક. અચૂક. અને બીજું લખો સફળ. સફળ. ત્યારબાદ ચોથું સનાતન. કાયમી. વેરી ગુડ. એક થશે કાયમી અને એક થશે શાશ્વત. શાશ્વત અને કાયમી. ત્યારબાદ પાંચમું ગભરામણ. ગોઠવું. ગભરામણ એટલે ભ-ય. ભદોબસ. બેટા ભ-ય. ભ-ય. અને બીજું લખો મૂંઝવણ. મું ઉપર અનુસ્વાર મું-ઝ-વ-અણ. મૂંઝવણ. ઠાવકાય. ત્યારબાદ ઠાવકાય એટલે લખો વિવેક. વિવેક અને ગંભીરતા. મિસ બીજું શું? બેટા વિવેક અને ગંભીરતા. ચાલો ત્યારબાદ બોઈઝ સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ શરૂ થાય છે. વિરુદ્ધ સમાનાર્થી પૂર્ણ થાય છે. વિરુદ્ધાર્થીમાં પહેલું છે મુશ્કેલ. તમને આવડે હો ભાઈ મુશ્કેલ નું વિરુદ્ધાર્થી શું થશે? સહેલું. સહેલું. અરે વાહ. સરળ લખો તો. લખ્યું સરળ? હા. અરે આ તો બધાને આવડશે હો ભાઈ. શાંતિ તો શાંતિ. અશાંતિ. શાંતિ વેરી ગુડ હો ભાઈ.
વિવેક તો અવિવેક. અરે વાહ, લખો અવિવેક. પ્રવૃત્ત તો ભાઈ નિવૃત્ત. 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 થઈ ગયું બોઈસ? આ તો હંમેશા. બધાને આવડ્યું ભાઈ. વ્યવસ્થા તો અવ્યવસ્થા. અવ્યવસ્થા. સરસ. અને સ્મિત તો રજુ. રુદન. રધન. રધન. રુદન. ટીચર સમિત તો રુદન. જો અહીંયા ઉપર લખ્યું છે. દેખાય છે? લખાઈ ગયું બોઈસ? હા. હા ટીચર તમને હાલ હવે ત્યારબાદ પ્રશ્ન 9. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એમાં પેલું છે મથાળી છાપેલા નામ સરનામા વાળો કાગળ. એને શું કહેવાય? લેટર હેડ. અરે વાહ, લખો ભાઈ. લેટર હેડ. લેટર હેડ. બીજું, કૌરવો પાંડવો વચ્ચે જ્યાં યુદ્ધ થયું હતું તે સ્થળ. કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર. ટીચર આ માથેલો છાપેલો રામનો છોકરો એમાં જવાબ શું આવે? લેટર હેડ. અને બીજાનો જવાબ કુરુક્ષેત્ર. ઓકે બોઈસ, થઈ ગયું બેટા? થઈ ગયું. નહીં. હવે પહેલું છે રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પાઠ્યપુસ્તક હોય ને એમાંથી તમારે અર્થ લખવાનો છે. ટીચર અને આ બીજાનો જવાબ શું છે કહો ને? કુરુક્ષેત્ર બેટા મેં લખ્યું તો ખરું અહીંયા. લખી નાખ. હવે રૂઢિપ્રયોગના અર્થમાં પહેલું છે ઝંખવાણા પડી જવું. એટલે શું થશે? ઝંખવાણા પડી જવું. લખો અર્થ. છોભીલા. છોભીલા પડી જવું. ઝંખવાણા એટલે કે છોભીલા. છોભીલા પડી જવું. વાક્ય લખો બોઈસ. લોકો સામે. લોકો સામે. પોતાનું જુઠ્ઠાણું. પોતાનું જુઠ્ઠાણું આવી જતા.
સાધુ ઝંખવાણા પડી ગયા. મિસ ફરી વાર બોલો તો વાક્ય. લોકો સામે પોતાનું જુઠ્ઠાણું આવી જતા સાધુ છોપીલા પડી ગયા. સાધુ ઝંખવાણા પડી ગયા. ત્યારબાદ સ્તબ્ધ થઈ જવું. શું થશે બોયઝ એનો અર્થ? સ્તબ્ધ થઈ જવું. આશ્ચર્યચકિત થઈ જવું. આશ્ચર્યચકિત થઈ જવું. વાક્ય લખો બોયઝ. અર્થ લખાઈ ગયો ને બધાને? હા. વાક્ય લખો. પોતાના જ દીકરાની ઘરમાં ચોરી કરતો જોઈ પિતાજી સ્તબ્ધ થઈ ગયા. પિતા પિતાજી પછી સવાલમાંથી સ્તબ્ધ થઈ ગયા. પૂર્ણ વિરામ. ત્રીજું છે મોતિયા મરી જવા. હોશ ગુમાવો. ગુમાવવું અથવા તો હિંમત હારી જવી. વાક્ય લખો. જંગલમાં સિંહને દૂરથી આવતો જોઈને દૂરથી આવતા જોઈને પ્રવાસીના મોતિયા મરી ગયા. પ્રવાસીના મોતિયા મરી ગયા. પૂર્ણ વિરામ. ત્યારબાદ પ્રશ્ન 11. ક્રિયાપદ શોધવાનું છે અને પછી એની સામે ઘટના અથવા તો સ્થિતિ લખવાની છે. બોયઝ, ક્રિયાપદ એટલે શું? કોઈ કહેશે મને કે ક્રિયાપદ કોને કહેવાય? જે આપણે ક્રિયા કરતા હોય
એટલે મેં જાણે કે એમ કઈ કે રેયાન રમે છે અંદરથી ક્રિયાપદ કયું તો કે રમે છે. અરે વાહ, ખૂબ સરસ હો ભાઈ. આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્ય દર્શાવતું જે પદ હોય એને ક્રિયાપદ કહેવાય છે. તો આપણને સરસ ભાઈ સાદી સમજાયું ને કે રેહાન રમે છે તો એમાં રમવું એ ક્રિયાપદ થાય. તો બોઈસ પહેલું વાક્ય છે થિયેટર પર હાઉસફુલ નું પાટિયું ઝૂલતું હતું. એમાં ક્રિયાપદ કોણ થશે? ઝૂલતું. ધીમે ધીમે બોલો છો, જવાબ સાચા છે હો બંને ના ભાઈ. તો અહિયાં પહેલામાં શું લખવાનું છે તમારે? ઝૂલતું. ઝૂલતું હતું. ટીચર હું લખવાનું છે? આ બધા બોલે છે ને તો નિશંત સમજાતું નથી. ઝૂલતું હતું એ લખી નાખો. લખી નાખ. બેટા માઇક પ્લીઝ મ્યુટ રાખો. નિરંજન આગળ ચાલ્યો. આગળ ચાલવાની ક્રિયા. ચાલ્યો શું આવશે? તો અહીંયા આગળ બીજામાં શું લખશું આપણે? ચાલ્યો લખો બીજામાં. એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. 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 ત્રીજામાં લખો મૂક્યો. ગભરામણ હતી હતી. હતી. ચાલો હવે આ બાજુ આપણે લખવાનું છે ઘટના અથવા તો સ્થિતિ. મને કહેજો ઘટના કોને કહેવાય? ઘટના એટલે અમે જાણ્યા કે કોક સાયકલ માંથી પડી ગયો તો અમે તેને ઘટના કહેવાય. સરસ. સ્થિતિ એક્સિડન્ટ થઈ જાય એને ઘટના કહેવાય. બરાબર કહેવાય કે કોઈ બનાવ છે એ બની ગયું છે. બરાબર સાંભળજો. હા. ઘડિયા માયક શરૂ કરો. બેટા માઇક મ્યુટ રાખને, જેને આટલો બધો અવાજ આવે છે પ્લીઝ. હા. એ બનાવ બની ગયો છે એને ઘટના કહેવાય. હવે સ્થિતિ કોને કહેવાય? ચલો સ્થિતિ કોને કહેવાય? સ્થિતિ અત્યારે હાલમાં સમય. ચાલે. હા સરસ, ખુબ સરસ. કોને જવાબ આપ્યો બેટા? પઠાણ મોહમ્મદ રિયાન ખાને. અરે વાહ. તો ભાઈ જે અત્યારે બનાવ જે અત્યારે હાલમાં થઈ રહ્યું છે કાર્ય એની સ્થિતિ કહેવાય. તો ચાલો આમાં આપણે છૂટું પાડવાનું છે. પહેલામાં આપણું ક્રિયાપદ શું હતું બોયઝ? તમે જવાબ લખ્યો છે ને? પહેલામાં શું જવાબ લખ્યો છે? ચાલો બોલો. અહિયાં શું જવાબ લખ્યો તો આપણે? ઝૂલતું હતું. બરાબર. તો એ ઘટના છે કે સ્થિતિ? સ્થિતિ. અરે વાહ, વેરી ગુડ. તો અહિયાં લખો સ્થિતિ. ચાલો બીજાનું શું લખ્યું તો અહીંયા હું આપણે લખવાનું? ચાલ્યો. ચાલ એ ઘટના છે કે સ્થિતિ? સ્થિતિ. સ્થિતિ. બોયસ પેલામાં કઈક મિસ્ટેક થઈ છે હો ભાઈ. અહિયાં ઝૂલતું હતું તો ઘટના શું આવે? ઘટના આવી અંદર. ના અને બીજામાં લખો સ્થિતિ. ચાલો ત્રીજાનું ક્રિયાપદ શું હતું બોયઝ? 10 વાળી ગાડી પડી હોય એમાં ખાઈ જાય. ત્રીજામાં શું લખ્યું છે બોયઝ આપણે? ઘટના. નહી મૂક્યો. બેટા, મૂક્યો. ક્રિયાપદ શું લખ્યું છે આપણે? મૂક્યો. તો મૂક્યો. મૂકવું એ સ્થિતિ છે કે ઘટના? મૂક્યો.
મિસિસ સ્થિતિ ઘટના. સ્થિતિ છે, સ્થિતિ છે. હા, ઓકે. પછી ચોથામાં શું ક્રિયાપદ લખ્યું તું? જતી હતી. હા, તો ઘટના. વેરી ગુડ. ઘટના. અહીંયા આપણો પ્રશ્ન 11 પૂર્ણ થાય છે. પ્રશ્ન 12 હા છે ને એ આપણે અત્યારે નથી કરવાના, કારણ કે હું તમને વિશેષણ અને વિશેષણના પ્રકારની બધું સમજાવીશ, પછી કરાવડાવીશ. ઓકે, એટલે એ અત્યારે આપણે કરતા નથી. હવે શરૂ કરીએ છીએ પ્રશ્ન 13. પ્રશ્ન 13 ના તમે જે સવાલ લખવાના છે કેમ હું ખોટું કહેતો હતો? પછી હું અહીંયા ટેક્સ્ટ બુક નું પેરેગ્રાફ તમને મૂકું છું, એમાંથી જોઈને યોગ્ય વિરામ ચિહ્નો તમારે લખવાના છે. ચાલો, માત્ર સવાલ લખી લ્યો. કોઈને સવાલ લખવાના બાકી છે? મને ત્રીજો નો સવાલ લખો. બોયસ લખાઈ જાય એટલે કહેજો. લખાઈ ગયું. ચાલો, હવે તમે સવાલના આધારે હું અહીંયા પેરેગ્રાફ મૂકું ત્યારે તમારે જવાબ શોધવાનો છે. ચાલો, આમાં છે આપણે જે સવાલ છે એ લીટી. હા, કેમ હું ખોટું કહેતો હતો? હા, તો પહેલા તમે ડબલ ઇન્વાઇટેડ કોમા શરૂ કરો, પછી લખો કેમ હું ખોટું કહેતો હતો, પછી પ્રશ્નાર્થ ચિહ્ન અને ડબલ ઇન્વાઇટેડ કોમા પૂરા કરી નાખજો. લખાઈ ગયું બોયસ? હા હા. ચાલો, બીજાનો જવાબ છે આ પેરેગ્રાફમાં? નહીં. નથી? બેટા, પહેલી જ લીટી વાંચતો. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. દેખાણો જવાબ? સવાલ હતો ને, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. તો ડબલ ઇન્વાઇટેડ કોમા શરૂ કરી વાક્ય લખો, શકીશું પછી પૂર્ણ વિરામ, ડબલ ઇન્વાઇટેડ કોમા પૂરા, નિરંજને કહ્યું, પૂર્ણ વિરામ. લખાઈ ગયું બોયસ?
હા. ત્રીજો સવાલ શું છે? કોણ વાંચે છે તમારામાંથી? બોલો તો બેટા ત્રીજો સવાલ. ના સાહેબ, આપે અમને મદદ કરી છે. ઠીક, લખ્યા છે હો ભાઈ સવાલ, મને એમ કે નહીં લખ્યું. ચાલો, આ પેરેગ્રાફમાં છે એ વાક્ય જુઓ તો ફટાફટ. કેટલામી લાઈનમાં છે કે જો હો આ મને. છે ત્રીજું છે. ના સાહેબ, આપે જે એમની ઘણી મદદ કરી, મેં કહ્યું. મદદ કરી છે, બરાબર. તો આપણે ડબલ ઇન્વાઇટેડ કોમા શરૂ કરી અને જવાબ લખીશું. લખો ડબલ ઇન્વાઇટેડ કોમા શરૂ, પછી ના સાહેબ ઉદ્ગાર ચિહ્ન. આપે આજે અમને ઘણી મદદ કરી છે, પૂર્ણ વિરામ, ડબલ ઇન્વાઇટેડ કોમા પૂરા. લખાઈ ગયું બોઈસ? હા. તો અહીંયા આપણો પ્રશ્ન 13 પૂર્ણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન 14. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. ચાલો બોઈસ, સવાલ લખી લ્યો અને તમારામાંથી મને કોણ કરાવડાવશે શબ્દકોશના ક્રમમાં? ચાલો, શબ્દકોશના ક્રમમાં સૌથી પહેલા કયું આવશે? સૌથી પહેલા આવશે હા, સૌથી પહેલા શાંતિ, પછી પછી શિયાળ. શિષ્ય, પછી બોલો. નહીં હો, સનાતન આવે બેટા. સનાતન અને પછી સારું. એટલે છેલ્લે આવશે કોની ઘરેથી એટલો અવાજ આવે છે? માઈક મ્યુટ કરી દો. બરાબર, તો અહીંયા આપણા શબ્દકોશના ક્રમમાં છે એ પૂર્ણ થાય છે. લખાઈ ગયા બોઈસ જવાબ? હા. છે. બાકી છે? લખાયું છે એમ. બરાબર. તો બોઈઝ, હવે આપણે નવો પાઠ શરૂ કરવાનો છે. આજે માત્ર નવા પાઠ વિશે થોડી ઘણી વાતચીત કરીશું અને પછી ના લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે કાવ્યની શરૂઆત કરીશું. કાવ્ય 12. તમને ખબર છે કાવ્ય 12 કયું છે? તમે નામ વાંચેલું છે કોઈ? હે બોલ. નહીં? કહો તો, કાવ્યનું નામ શું છે? રાવણનું મિથ્યાભિમાન. હા, રાવણનું મિથ્યાભિમાન, બરાબર.
તો ભાઈ તમે બધાને ખબર છે રાવણ કોણ હતો? કોઈને ખ્યાલ હોય તો તમે મને કહો કે રાવણ કોણ હતો? બોયઝ, કોઈને ખબર નથી ભાઈ? રાવણ નામ સાંભળેલું છે તમે? હા મિસ. હા, કોણ હતો રાવણ? તમને ખ્યાલ નથી બેટા? રાવણ મોટો રાક્ષસ હતો. રાવણ મોટો રાક્ષસ હતો. ક્યાંનો રાક્ષસ હતો? મિસ લંકાનો. અરે વાહ ભાઈ વાહ, સાવ સાચી વાત છે હો. રાવણ છે એની નગરી લંકા હતી અને લંકામાં એ છે ને રાક્ષસ જેવું વર્તન કરતો હતો. બરાબર. બીજી કઈ વાત તમને ખબર છે રાવણ વિશે? રાવણનો અંત છે ને શ્રી રામે કર્યો હતો. અરે વાહ, સરસ હો ભાઈ. રાવણ છે એનું મૃત્યુ શ્રી રામ ભગવાનના હાથે થયું હતું. તમને ખબર છે કેવી રીતે એનું મૃત્યુ થયું હતું? મિસ પેલા એના હાથ કાપ્યા, પછી એના પગ કાપ્યા, પછી એનું ધડ. બરાબર, એવી રીતના એનું મૃત્યુ થયું હતું હે ને? તો શા માટે શ્રીરામે એને માર્યો તો ભાઈ? તમને ખબર છે શું કામ એને માર્યો તો? સીતા માતાને અરે વાહ, સરસ હો ભાઈ. શ્રી રામના પત્ની સીતાજી જે છે એનું અપહરણ રાવણે કરી લીધું હતું અને એટલા માટે થઈ અને એ બંને વચ્ચે યુદ્ધ થયું, જેમાં રાવણનું મૃત્યુ થાય છે અને એ પરાજિત થાય છે. તો આવી રીતે તમે રાવણ વિશે ઘણી બધી માહિતી મેળવેલી છે હો ભાઈ, ખૂબ સરસ. રાવણ છે એ રામાયણનું એક પાત્ર છે. એટલે કે રામાયણની અંદર આખી આ કથા આલેખેલી છે. રાવણ, રામ, સીતાજી આ બધા નામ આપણે રામાયણની અંદર સાંભળેલા છે હો ભાઈ. તો આજે આપણે જે કાવ્ય ભણવાનું છે ને, રાવણનું મિથ્યાભિમાન, એ કાવ્યની અંદર રાવણ વિશે જ વાત કરવામાં આવી છે. મિથ્યા એટલે કે નકામું, ખોટું, અભિમાન. કાવ્યનું નામ શું છે? તો કે ભાઈ રાવણનું મિથ્યાભિમાન. એટલે કે ના બેટા, રાવણનું ખોટું અભિમાન. તમને અર્થ યાદ રહી ગયો? રાવણનું મિથ્યાભિમાન એટલે શું? બેટા તારું માઇક મ્યુટ રાખતો. હા. મિથ્યાભિમાન એટલે કે નકામું અભિમાન. મને કોઈ કહેશે અભિમાન એટલે શું? જો ભાઈ હું એમ કહું, આ કાવ્ય છે ને એ હું જ સારું ભણાવી શકું. બીજા કોઈ છે ને આવું સરસ ભણાવી જ ન શકે. બીજા કોઈને આવડે નહીં. તો આવી હું વાતો કરું એ મારું શું દર્શાવે છે? અભિમાન. બરાબર. તમને ખબર પડી ગઈ ને કે મિસ આવું કે છે એનો અર્થ શું થયો? તો કે ભાઈ મિસને એના ઉપર અભિમાન છે. બરાબર. પણ હું એમ કહું, આ કાવ્ય છે ને હું ખૂબ સરસ ભણાવું છું, મારા સ્ટુડન્ટને ખૂબ મજા આવે છે, તો આ અભિમાન થયું? બોઈસ, આ અભિમાન નહીં. નહીં. જો વાત એક સરખી જ હતી, પરંતુ એની જે કહેવાની રીત હતી એ અલગ હતી. એ છે મારું ગૌરવ.
કે ભાઈ હું કાવ્ય સરસ સમજાવું છું ને મારા બોયઝ ને એમાં જ મજા આવે છે. તો અભિમાન અને ગૌરવ સમાનાર્થી શબ્દો છે. આપણે એમ કહીએ કે તમારા માતા પિતા તમારા ઉપર ગૌરવ હોવું જોઈએ, બરાબર. તો અહીંયા આપણે રાવણ ઉપર ખોટું અભિમાન છે એ કાવ્ય આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજનું હોમવર્ક, આજે આપણે પાઠ 11 ની અંદર પ્રશ્ન 7 થી 14 જે કર્યા છે એ તમારે તમારી પાકી બુકમાં 2 વખત લખી પાકા કરવાના છે. હોમવર્ક સમજાઈ ગયું બોયઝ? હા બોયસ. બહુ